હાલો સ્ટુડન્ટ્સ, બીકોમ કોર્પોરેટ એકાઉન્ટમાં સંયોજનના હિસાબોનું ચેપ્ટરમાં એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટીમાં ટીવાય બીકોમ નવેમ્બર 2021 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. સૌપ્રથમ દાખલો સમજી લે અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. મન લિમિટેડ અને મોહન લિમિટેડનું તારીખ 1/4/26ના રોજ સંયોજન કરવામાં આવ્યું અને ચાલુ કંપનીઓનો ધંધો ખરીદી લેવા મનમોહન લિમિટેડ સ્થાપવામાં આવી. 31/3/26ના રોજ બંને કંપનીના પાકા શ્રેયા નીચે મુજબ છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બે કંપની મન લિમિટેડ અને મોહન લિમિટેડ, આ બંને કંપનીના પાકા શ્રેયા આપેલા છે અને બંને કંપનીનો ધંધો ખરીદી લેવા માટે મનમોહન લિમિટેડ નામની નવી કંપની સ્થાપવામાં આવે છે. બરાબર. વધારાની માહિતીમાં થોડી બીજી વધારાની વિગતો પણ આપી છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મન લિમિટેડ અને મોહન લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને મનમોહન લિમિટેડના 15%ના દરેક રૂપિયા 100ના ડિબેન્ચર્સ એટલી સંખ્યામાં આપવા કે જેથી તેમને વ્યાજની આવક એટલી જ મળે. બરાબર. હાલમાં આ લોકોને 9% પ્રમાણે જેટલી વ્યાજની આવક મળે એટલી જ ભવિષ્યમાં પણ મળવી જોઈએ. એટલા 15%ના નવા ડિબેન્ચર્સ આપવામાં આવે છે. બરાબર. મન લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં મનમોહન લિમિટેડના 3 ઇક્વિટી શેર આપશે. મોહન લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં મનમોહન લિમિટેડ 7 ઇક્વિટી શેર આપશે. બરાબર. એટલે જૂની કંપનીના ઇક્વિટી શેરના બદલામાં નવી કંપની પોતાના નવા શેર આપે છે. આ શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે. દાર્શનિક એટલે મૂળ કિંમત 10 રૂપિયા છે, જે 12ની કિંમતે આપવાના છે. 10 રૂપિયાનો શેર કંપની 12ના ભાવે આપે એનો અર્થ કે 2 રૂપિયા જે છે શેર શું હશે? પ્રીમિયમ હશે. બરાબર. 2 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. ક્યાંથી ખબર પડે? દાર્શનિક કિંમત 10 રૂપિયા છે પણ શેર 12ની કિંમતે આપે એટલે તફાવતની રકમ જે છે 2 રૂપિયા પ્રીમિયમ થશે. બંને કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને મનમોહન લિમિટેડના 11%ના પ્રેફરન્સ શેર 100 રૂપિયાની દાર્શનિક કિંમતના 110ના ભાવે તેટલી જ સંખ્યામાં આપવા. આ પ્રેફરન્સ શેરમાં પણ પ્રીમિયમ આવે છે. જો 100 રૂપિયાનો શેર 110ના ભાવે આપે એનો અર્થ કે 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. બરાબર. પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી? તેટલી જ સંખ્યામાં, એટલે જૂના શેર છે એટલી જ સંખ્યામાં આપવાના. તો સૌપ્રથમ જૂના શેરની સંખ્યા શોધી કાઢવી પડશે. બરાબર. તો આપણે શોધી નાખીએ, ગણતરી કરી નાખીએ. જુઓ, ઇક્વિટી શેરની પણ સંખ્યા નથી આપી, એ પણ આપણે શોધી જ નાખીએ. તો ઇક્વિટી શેરની સંખ્યા શોધવા માટે શું કરીશું? ભરપાઈ શેર મૂડીને એક શેર કેટલા રૂપિયાનો છે એના વડે ભાગવું પડશે. બરાબર. પેઇડ અપ અમાઉન્ટ વડે 5 લાખને 10 વડે ભાગીએ એટલે અહીંયા જવાબ આવશે ઇક્વિટી શેર 50,000ના. બરાબર. એ જ રીતે અહીંયા 8 લાખ છે. બરાબર. 8 લાખને આપણે 10 વડે ભાગીએ તો અહીંયા જવાબ આવશે 80,000. બરાબર. ઇક્વિટી શેર 50,000 અને 80,000. ચાલો, એ જ રીતે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો અહીંયા 4 લાખ છે તો એક શેર 100 રૂપિયાનો છે. બરાબર. તો 4 લાખને 100 વડે ભાગીએ એટલે અહીંયા સંખ્યા મળશે તમને 4,000. એ જ રીતે 6 લાખ રૂપિયા છે. બરાબર. પ્રેફરન્સ શેર મૂડી અને એક શેર 100 રૂપિયાનો છે તો 6 લાખને 100 વડે ભાગીએ એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા મળે 6,000 પ્રેફરન્સ શેર. બરાબર. તો આ રીતે ઇક્વિટી અને પ્રેફરન્સ શેરની સંખ્યા મળી ગઈ. રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત હજુ 2 વર્ષ સુધી રાખવાનું છે. અનામતોમાં તમે જોઈ શકો છો અહીંયા રોકાણ વળતર અનામત આપ્યું છે અને નિકાસ નફા અનામત. આ અનામતોને 2 વર્ષ સુધી રાખવાનું છે. એટલે નવી કંપનીના પાકા શ્રેયમાં 2 વર્ષ સુધી આ બંને અનામતો બતાવવા પડશે. નીચેના સંયોગોમાં સંયોજન પછીનું મનમોહન લિમિટેડનું પાકું સરવૈયું તૈયાર કરો. મનમોહન લિમિટેડ એટલે નવી કંપની. ખરીદી સ્વરૂપનું સંયોજન હોય, વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય. આપણે બંને વારાફરતી કરીએ. સૌપ્રથમ ખરીદી સ્વરૂપના સંયોજનની વાત કરીએ. બરાબર. તો ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો આપણે સૌપ્રથમ તો ખરીદ કિંમત ગણવી પડશે. બરાબર. ખરીદ કિંમત કઈ રીતે ગણવાની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતે આપણે ખરીદ કિંમત ગણશું. પ્રશ્નમાં જે વધારાની માહિતી આપી છે એનો ઉપયોગ કરીને આપણે ખરીદ કિંમત ગણતા જઈશું. તો ખરીદ કિંમત ગણવા માટે નવી કંપની પોતાના કેટલા શેર આપે અને કેટલી કિંમતે આપે એ જોવું પડશે. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ ઇક્વિટી શેરની. બરાબર. તો અહીંયા સૂચના આપી છે કે મન લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં મનમોહન લિમિટેડના 3 ઇક્વિટી શેર આપશે. બરાબર. એટલે જૂના ઇક્વિટી શેર 5 હોય તો એના બદલામાં નવા શેર આપશે 3.
બરાબર. માટે મનમોહન લિમિટેડના જૂના ઇક્વિટી શેર કેટલા છે? 50,000. 50,000ના બદલામાં નવા શેર કેટલા આપશે? બરાબર. 5 એ 3, 50,000 કેટલા? તો જવાબ આવશે 30,000. બરાબર. એટલે કંપની 30,000 ઇક્વિટી શેર આપશે. હવે એક શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, જે બહારની કિંમતે આપશે. બરાબર. એનો અર્થ કે 2 રૂપિયા પ્રીમિયમ, જે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. બરાબર. એટલે 10 રૂપિયા મૂળ કિંમત અને 2 રૂપિયા પ્રીમિયમ. બરાબર. તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો 30,000 શેરના 10 રૂપિયા એટલે 3 લાખ રૂપિયા અને 2 રૂપિયા પ્રીમિયમ એટલે 60,000 રૂપિયા પ્રીમિયમ થશે. બરાબર. એ જ રીતે હવે મોહન લિમિટેડની વાત કરીએ તો મોહન લિમિટેડમાં પણ આ જ રીતે ગણતરી કરવી પડશે. જૂના શેર અને નવા શેર. બરાબર. જૂના શેર 5 હોય, સોરી, અહીંયા શું સૂચના આપી છે? મોહન લિમિટેડના 5 શેરના બદલામાં મનમોહન લિમિટેડના 7 શેર આપશે. એટલે જૂના 5 શેર તો નવા 7 શેર. માટે જૂના શેર કેટલા છે? 80,000 ઇક્વિટી. 80,000ના બદલામાં કેટલા? બરાબર. 5 એ 7 તો 80,000 કેટલા? આમ કરીએ તો જવાબ આવશે 1,12,000. બરાબર. 1,12,000 શેર આપશે. એક શેર 10 રૂપિયાના ભાવે અને 2 રૂપિયા પ્રીમિયમ. 1,12,000 શેર ગુણ્યા 2 રૂપિયા પ્રીમિયમ, જે આપણે ઉપર અહીંયા ગણ્યું એ જ રીતે. બરાબર. તો 1,12,000 શેર 10 રૂપિયા એટલે 11,20,000 રૂપિયા થશે. 1,12,000 શેર અને 2 રૂપિયા એટલે 2,24,000 રૂપિયા થશે. રાઈટ. તો આ રીતે મન લિમિટેડને આટલા રૂપિયાના ઇક્વિટી શેર આપે, મોહન લિમિટેડને આટલા રૂપિયાના ઇક્વિટી શેર આપે. હવે પ્રેફરન્સ શેરની વાત કરીએ. બરાબર. આ ઇક્વિટી શેર તો મુદ્દો પૂરો થયો. પ્રેફરન્સ. તો પ્રેફરન્સ શેર કેટલા આપવાના છે? સૂચના આપી છે, બંને કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને મનમોહન લિમિટેડના 11% પ્રેફરન્સ શેર 100 રૂપિયાની દાર્શનિક કિંમતના 110ના ભાવે એટલે કે 10 રૂપિયાના પ્રીમિયમથી તેટલી જ સંખ્યામાં આપવા. તેટલી જ સંખ્યા એટલે કેટલી? જેટલી જૂની સંખ્યા છે એટલી. એટલે અહીંયા 4,000 છે અને અહીંયા કેટલા છે? 6,000. બરાબર. એટલે પ્રેફરન્સ શેર 4,000 થશે અને 100 રૂપિયાનો એક, પણ 10 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર. 4,000 શેરના 100 રૂપિયા કરીએ તો 4 લાખ રૂપિયા શેર મૂડી થશે. 10 રૂપિયા પ્રમાણે 40,000 રૂપિયા પ્રીમિયમ થશે. બરાબર. એ જ રીતે હવે મોહન લિમિટેડની પણ ગણતરી કરીએ તો મોહન લિમિટેડમાં 6,000 શેર છે. 100 રૂપિયા. 6,000 શેરના 100 રૂપિયા એટલે 6 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર આપશે. 6,000 શેરનું પ્રીમિયમ 10 રૂપિયા પ્રમાણે ગણીએ તો 60,000 રૂપિયા પ્રીમિયમ થશે. બરાબર. તો આ રીતે ઇક્વિટી અને પ્રેફરન્સ શેરની ગણતરી થઈ ગઈ. હવે ટોટલ કરીએ એટલે આપણને ખરીદ કિંમત મળી જશે. તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા સરવાળો થાય છે 8 લાખ રૂપિયા મન લિમિટેડમાં અને મોહન લિમિટેડનો સરવાળો થાય છે 20,04,000 રૂપિયા. બરાબર. તો આ બંને કંપનીની ખરીદ કિંમતની રકમ મળી ગઈ. હવે નવા ડિબેન્ચરની રકમ શોધવી પડશે કે નવી કંપની બંને જૂની કંપનીને કેટલા રૂપિયાના ડિબેન્ચર આપે છે. બરાબર. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એનો ઉપયોગ કરીને નવા ડિબેન્ચરની રકમ શોધી નાખીશું. સૂચના આપી છે, પહેલા હવાલામાં જ કહ્યું છે, વ્યાજની આવક તેટલી જ મળવી જોઈએ જેટલી હાલમાં મળે છે. તો હાલમાં જે વ્યાજ કેટલું છે એ શોધવું પડશે. હાલમાં મળતું વ્યાજ. બરાબર. બંને કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને વર્તમાન સમયમાં કેટલા રૂપિયા વ્યાજ મળે છે. તો અહીંયા જોઈ શકો છો જૂની કંપનીના પાકા સરવાળામાં બંને કંપનીના જે છે ડિબેન્ચર હોલ્ડરો
ડિબેન્ચરની રકમ 1,00,000 પર 9% ડિબેન્ચર છે, બરાબર. તો 1,00,000 ના 9% પ્રમાણે વ્યાજ મળશે. એટલે હાલમાં મન લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને 9,000 રૂપિયા વ્યાજ મળે છે. એ જ રીતે મોહન લિમિટેડના ડિબેન્ચર 1,50,000 રૂપિયાના છે, એના પર 9% પ્રમાણે. તો 1,50,000 9% પ્રમાણે 13,500 રૂપિયા વ્યાજ મળશે, બરાબર. નવી કંપની જે ડિબેન્ચર આપે કેટલા ટકાના આપે? 15%ના, અને 100 રૂપિયાનો એક છે. એટલે 100 રૂપિયા પર 15% લેખે વ્યાજ મળે. 100 રૂપિયાના 15% એટલે કેટલું? 15 રૂપિયા, બરાબર. એટલે જો વ્યાજ 15 રૂપિયા જોઈતું હોય તો નવા ડિબેન્ચરની રકમ થશે 100 રૂપિયા. 15 રૂપિયા વ્યાજ માટે 100 રૂપિયાના ડિબેન્ચર આપવા પડે. માટે 9,000 રૂપિયા જો વ્યાજ જોઈતું હોય તો કેટલા રૂપિયાના ડિબેન્ચર આપવા પડશે? આમ આપણે ગણતરી કરવી પડશે. તો નવા ડિબેન્ચરની રકમ થશે 60,000 રૂપિયા. 60,000 રૂપિયાના નવા ડિબેન્ચર આપવા પડે તો એના પર 15% લેખે 9,000 રૂપિયા વ્યાજ મળશે. એ જ રીતે મોહન લિમિટેડમાં પણ જો વ્યાજ 15 રૂપિયા જોઈતું હોય તો નવા ડિબેન્ચર 100 રૂપિયાના આપવા પડશે. માટે જો વ્યાજ 13,500 રૂપિયા જોઈતું હોય તો નવા ડિબેન્ચર કેટલા રૂપિયાના આપવા પડશે? બરાબર. આમ કરીએ તો આપણો જવાબ આવે છે 90,000 રૂપિયા. 90,000 રૂપિયાના નવા ડિબેન્ચર મનમોહન લિમિટેડે ઇસ્યુ કરવા પડશે. ચાલો હવે ચોખ્ખી મિલકતોની ગણતરી કરી લઈશું. ચોખ્ખી મિલકતો એટલે શું? મિલકતો માઇનસ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરવાના, એટલે આપણને ચોખ્ખી મિલકતો કેટલા રૂપિયા છે એ મળશે. તો સૌ પ્રથમ લખીશું કુલ મિલકતો. બંને જૂની કંપનીના પાકા શ્રેયમાં જોઈએ તો મિલકતોમાં તમે જોઈ શકો છો સરવાળો આપ્યો છે 13,70,000, બરાબર. હવે એમાં કોઈ પણ પ્રકારની અવાસ્તવિક મિલકત દેખાતી નથી, એટલે આ જ સીધી રકમ આપણે લખી શકીએ. જો અવાસ્તવિક મિલકત આપી હોય તો બાદ કરવી પડે, પણ નથી આપી, એટલે કુલ મિલકતો 13,70,000 અને મોહન લિમિટેડની કુલ મિલકતો 19,22,000, બરાબર. એમાંથી દેવા બાદ કરીશું. દેવા કયા કયા દેવા છે? તો દેવામાં તમે જોઈ શકો છો શેર મૂડી દેવું નહીં કહેવાય, અનામતો પણ દેવું નથી, ડિબેન્ચર દેવા છે. જૂના ડિબેન્ચર નથી લેવાના 9%ના, બદલામાં કંપનીએ જે નવા ડિબેન્ચર આપ્યા છે એ લેવાના છે 15% વાળા. 15%ના ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 60,000 અને 90,000, બરાબર. મન લિમિટેડમાં 60,000, મોહન લિમિટેડમાં 90,000 રૂપિયા. બીજું, ડિબેન્ચર સિવાય લેણદારો આપ્યા છે. બંને કંપનીના પાકા શ્રેયમાં 1,10,000 અને 1,00,000 રૂપિયાના લેણદારો છે. ત્યારબાદ દેવી હુંડી પણ આપી છે. બરાબર. બીજા કોઈ દેવા આપ્યા નથી. આ 3 દેવા છે. ત્રણે દેવાનો સરવાળો કરીએ તો મન લિમિટેડમાં 2 લાખ થાય છે અને મોહન લિમિટેડમાં 2,30,000 થાય છે, બરાબર. મિલકતમાંથી દેવા બાદ કરીએ 11,70,000 રૂપિયા અને અહીંયા આવે છે 16,92,000 રૂપિયા. ચોખ્ખી મિલકતો મળી. હવે પાઘડી અથવા મૂડી અનામત શોધવું પડશે. તો પાઘડી અથવા મૂડી અનામત શોધવા માટે શું કરવું પડશે? ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમત આ બંનેને કમ્પેર કરવું પડે, જે આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે. જુઓ અહીંયા મન લિમિટેડમાં ચોખ્ખી મિલકતો વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે, બરાબર. એટલે અહીંયા મૂડી અનામત છે. પણ મોહન લિમિટેડમાં ઊંધું છે. મોહન લિમિટેડમાં ચોખ્ખી મિલકતો ઓછી છે, ખરીદ કિંમત વધારે છે, એટલે અહીંયા પાઘડી છે, બરાબર. બંનેમાં ઊંધું છે. તો સૌ પ્રથમ આપણે મન લિમિટેડની વાત કરીએ. ચોખ્ખી મિલકતો જે છે 11,70,000 રૂપિયાની છે, બરાબર. એમાંથી ખરીદ કિંમત માઇનસ કરીએ 8 લાખ રૂપિયા, બરાબર. તો તફાવતની રકમ આવે છે 3,70,000 રૂપિયા.
આ 3,70,000 રૂપિયા જે છે આ મૂડી અનામત છે. શું કહીશું આપણે આને? મૂડી અનામત. બરાબર. પણ મોહન લિમિટેડમાં ઊંધું છે. મોહન લિમિટેડમાં તમે જોઈ શકો છો ચોખ્ખી મિલકતો જે છે એ 16,92,000 રૂપિયા છે, જ્યારે ખરીદ કિંમત વધારે છે 20,04,000. બરાબર. એટલે માઇનસમાં રકમ આવશે 3,12,000 રૂપિયા. બરાબર. એટલે માઇનસમાં 3,12,000 એટલે મૂડી અનામત નહીં કહેવાય, શું કહેવાશે? પાઘડી કહેવાશે. બરાબર. એ તો એક કંપનીમાં મૂડી અનામત છે મન લિમિટેડમાં, મોહન લિમિટેડમાં પાઘડી છે, એટલે બંનેનું નેટ જે છે ચોખ્ખું તફાવત, તો કઈ સંખ્યા વધારે છે? મૂડી અનામત. એટલે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે, તો આમાંથી આ બાદ કરીએ તો 58,000 રૂપિયા નેટ અમાઉન્ટ નીકળે છે. આ 58,000 રૂપિયા શું કહેવાય? મૂડી અનામત કે પાઘડી? મૂડી અનામત. બરાબર. તો બંને કંપનીનું થઈને ચોખ્ખી રકમ નીકળે 58,000 રૂપિયા મૂડી અનામત. બરાબર. પાઘડી કે મૂડી અનામતની પણ આપણે ગણતરી કરી લીધી. હવે આપણે પાકા સરવૈયા ઉપર જઈએ. તો જુઓ એના ઉપર મનમોહન લિમિટેડનું 1/4/26 રોજનું પાકું સરવૈયું ખરીદી સ્વરૂપનું સંયોજન માટે. બરાબર. તો પાકું સરવૈયું આપણે જૂની કંપનીનું જોતા જવાનું છે અને એમાં જ ફેરફારોની અસર આપતા જવાનું છે. સૌપ્રથમ ઇક્વિટી શેર. જૂની કંપનીમાં 50,000 અને 80,000 એ પ્રમાણે 1,30,000 ઇક્વિટી શેર હતા, પણ આપણે જૂની કંપનીના લેવાના નથી. એના બદલે નવી કંપનીએ જે ઇક્વિટી શેર આપ્યા મનમોહન લિમિટેડે, એ આપણે ધ્યાનમાં લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો મનમોહન લિમિટેડે કેટલા ઇક્વિટી શેર આપ્યા? 30,000 અને 1,12,000, એટલે 1,42,000 ઇક્વિટી શેર કુલ થાય. દરેક રૂપિયા 10ના. કઈ રીતે? 30,000 વત્તા 1,12,000, આ રીતે. મન લિમિટેડના 30,000 રૂપિયા અને મોહન લિમિટેડના 1,12,000. બરાબર. આ રીતે 1,42,000 શેર 10 રૂપિયાનો એક, એનો અર્થ કે 14,20,000 રૂપિયાની ઇક્વિટી શેર મૂડી થશે. બરાબર. સેમ વેમાં પ્રેફરન્સ શેરની પણ ગણતરી કરીશું. તો પ્રેફરન્સ શેરમાં તમે જોઈ શકો છો અહીંયા 4,000 અને 6,000, એટલે ટોટલ 10,000 પ્રેફરન્સ શેર આપ્યા. દરેક શેર 100 રૂપિયાનો છે અહીંયા. બરાબર. 4,000 મનમાં અને 6,000 મોહન લિમિટેડના. 10,000 પ્રમાણે ગણીએ તો રકમ આવશે 10 લાખ રૂપિયા. હવે આ બંને શેર પ્રીમિયમથી આપ્યા છે, એટલે અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમ પણ બતાવીશું. બરાબર. ઇક્વિટી શેર પણ પ્રીમિયમથી આપ્યા છે અને પ્રેફરન્સ શેર પણ પ્રીમિયમથી આપ્યા છે. જુઓ, ઇક્વિટી શેર પર પ્રીમિયમ કેટલું છે? 60,000 અને 2,24,000. બરાબર. એ જ રીતે પ્રેફરન્સ શેર પણ પ્રીમિયમથી આપ્યા છે. જુઓ, 40,000 વત્તા 60,000. બરાબર. આ ચારે ચાર પ્રીમિયમની રકમનો સરવાળો કરીએ તો 3,84,000 રૂપિયા થાય છે. એ આપણે અહીંયા બતાવીશું. બરાબર. ત્યારબાદ આગળ જઈએ. અનામતો. તો અહીંયા આપણે ખરીદી સ્વરૂપનું સંયોજન કરી રહ્યા છે, એટલે આ જૂની અનામતો જે છે એમાંથી સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું લેવાનું નથી, પણ એ સિવાયની જે કાનૂની અનામતો છે એ લેવાની છે. કેમ? કારણ કે પ્રશ્નમાં સૂચના આપી છે. જો અહીંયા ચોથા મુદ્દામાં તમને સૂચના આપી છે, રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત હજુ 2 વર્ષ સુધી રાખવાનું છે. એટલે આ બંને અનામતો નવી કંપનીના પાકા સરવૈયામાં 2 વર્ષ સુધી બતાવવાની થશે. રોકાણ વળતર અનામત 80,000 અને 60,000, બંને થઈને રકમ થશે 1,40,000 રૂપિયા. એ જ રીતે નિકાસ નફા અનામત 70,000 અને 70,000, થઈને રકમ થશે 1,40,000. બરાબર. હવે આ બંને અનામતો જે છે કાનૂની અનામત કહેવાય અને હજુ 2 વર્ષ સુધી રાખવાનું છે. એનો અર્થ એ થયો કે મિલકત બાજુ એના માટે આપણે એક સંયોજન હવાલા ખાતું ઊભું કરવું પડશે આ બંને અનામતો માટે. બરાબર.
આ બંને અનામતો માટે મિલકતમાં અન્ય ચાલુ મિલકતોમાં સંયોજન હવાલા ખાતું દર્શાવવું પડે અને એની અંદર આ કાનૂની અનામતો જે છે બંને બતાવવી પડશે કાનૂની અનામતો માટે. તો 1,40,000 અને 1,40,000 એટલે એની રકમ 2,80,000 રૂપિયા અન્ય બિન ચાલુ મિલકતોમાં સંયોજન હવાલા ખાતાના શીર્ષક હેઠળ બતાવવી પડશે. બરાબર. ચાલો, તો હવે બીજી કોઈ અનામતો આપી નથી, પણ આપણે જે ગણતરી કરી એમાં એક અનામત નીકળીને આવી છે, મૂડી અનામત. બરાબર. અને એની ચોખ્ખી રકમ 58,000 રૂપિયા નીકળી છે. તો એ પણ આપણે અહીંયા બતાવી દઈશું. બરાબર. ચાલો, ત્યારબાદ ડિબેન્ચર્સ. તો જૂના ડિબેન્ચર્સ બતાવવાના નથી, આપણે તો નવા ડિબેન્ચર્સ બતાવવાના છે. કંપનીએ જે નવા ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા આપણે જોયા જ છે, 15%ના 60,000 અને 90,000 રૂપિયાના. બરાબર. 15%ના ડિબેન્ચર્સ, રકમ છે 60,000 અને 90,000. બંનેનો સરવાળો થાય છે 1,50,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ લેણદારો. તો 1,10,000 અને 1,00,000, એની અંદર કોઈ ચેન્જ થયો નથી. એટલે 2,10,000 થશે. અન્ય ચાલુ દેવામાં બીજું કંઈ આપ્યું નથી, પણ લેણદારોની સાથે દેવી હુંડી આપી છે, તો એ વેપારી દેવાની અંદર જ બતાવવું પડશે. 30,000 અને 40,000, એટલે 70,000 રૂપિયા. બરાબર. બધી વિગતો આવી ગઈ છે, બીજા કોઈ ચાલુ દેવા બચ્યા નથી. સરવાળો કરીએ તો 35,72,000 રૂપિયા સરવાળો થાય છે. બરાબર. હવે મિલકતો બાજુ જઈએ તો દ્રશ્ય મિલકતોમાં કોઈ ચેન્જ નથી, જે જૂની મિલકતો છે એ જ લખી દેવાની. સૌથી પહેલા લખીશું જમીન મકાન. બરાબર. બંનેનો સરવાળો જ કરવાનો, 6 અને 7 13 લાખ રૂપિયા. પછી પ્લાન્ટ મશીનરી, 5 અને 6 11 લાખ રૂપિયા. બરાબર. આ બંનેનો સરવાળો. પછી રોકાણો 1 અને 1 2 લાખ. અદ્રશ્ય મિલકતો નથી આપી. રોકાણો 2 લાખ. બરાબર. માલ સામગ્રીમાં સ્ટોક આપ્યો છે 50,000 અને 1,50,000. એટલે સ્ટોકની વેલ્યુ થશે 2 લાખ રૂપિયા. દેવાદારો 60,000 અને 1,90, એટલે 2,50,000 રૂપિયાના દેવાદારો થશે. બરાબર. દેવાદારોની સાથે લેણી હુંડી પણ આપી છે, તો લેણી હુંડી પણ આપણે બતાવીશું. 30,000 અને 1,40, એટલે 1,70,000 રૂપિયા. પછી રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક છે 30,000 અને 42,000, એટલે 72,000. સરવાળો કરીશું તો 35,72,000 રૂપિયા મિલકતોનો સરવાળો પણ થઈ રહે છે, એટલે દેવા અને મિલકતોનો સરવાળો સરખો થઈ રહે છે. તો આપણું ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો પાકું સરળ આ રીતે બને. હવે આપણે પ્રશ્નમાં જે બીજી સૂચના આપી છે વિલીનીકરણ સ્વરૂપનું, એની વાત કરીએ કે જો સંયોજન વિલીનીકરણ સ્વરૂપનું હોય તો શું થાય. બરાબર. તો એના માટે સૌથી પહેલા એક ટૂંકી ગણતરી કરવી પડશે. તો વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય તો સૌપ્રથમ આપણે કુલ ખરીદ કિંમતમાંથી લઈ લીધેલી શેર મૂડી બાદ કરીને તફાવતની રકમ શોધવી પડે. તો કુલ ખરીદ કિંમત કેટલી, તો એ આપણે શોધી જ છે, એનો જ ઉપયોગ કરવાનો. ખરીદી સ્વરૂપના સંયોજનમાં આપણે ખરીદ કિંમત શોધી નાખી છે 8,00,000 અને 20,04,000. મન લિમિટેડની ખરીદ કિંમત 8,00,000, મોહન લિમિટેડની ખરીદ કિંમત 20,04,000. એટલે બંને થઈને ખરીદ કિંમત થાય છે 28,04,000. એમાંથી શેર મૂડી કંપનીએ કેટલા રૂપિયાની લઈ લીધી બંને કંપનીની, એ માઇનસ કરવાની છે. નવા શેર જે આપ્યા એ નથી લેવાનું, પણ લઈ લીધેલી શેર મૂડી એટલે પાકા સરવૈયામાં જે શેર મૂડી આપી હોય એ નવી કંપની લઈ લેતી હોય છે. બરાબર. તો નવી કંપનીએ જે શેર મૂડી લઈ લીધી એની વાત કરીએ તો ઇક્વિટી શેર મૂડી જે છે અને પ્રેફરન્સ શેર મૂડી છે એ બંનેની વાત કરવાની છે. તો ઇક્વિટી શેર મૂડી 5 અને 8 એમ કરીને 13 લાખ રૂપિયાની ઇક્વિટી શેર મૂડી લઈ લીધી છે.
અને પ્રેફરન્સ શેર મૂડી કંપનીએ કેટલા રૂપિયાની લીધી? 4 અને 6 10 લાખ. બરાબર. આમ થઈને ટોટલ 13 અને 10 એટલે 23 લાખ રૂપિયાની શેર મૂડી નવી કંપનીએ લઈ લીધી જૂની કંપનીની. તફાવત આવે છે 5,04,000 રૂપિયા. બરાબર. હવે આ તફાવતની જે રકમ છે એને માંડી વાળવી પડે. શામાંથી માંડી વાળવી પડે? અનામતોની સામે. બરાબર. સૌ પ્રથમ કંપની પાસે કેટલી અનામતો છે એ જોવી પડશે. સામાન્ય અનામત 50,000 અને 60,000 એટલે 1,10,000 છે. તો જુઓ તમે સ્ક્રીન ઉપર અહીંયા સામાન્ય અનામતની રકમ છે 1,10,000 રૂપિયા. કઈ રીતે 1,10,000? આ બંને થઈને. બરાબર. ચાલો, એ જ રીતે નફા નુકસાન ખાતું. હવે નફા નુકસાન ખાતું કેટલું છે? 30,000 અને 42,000. 30,000 અને 42,000 એટલે કેટલું થશે? 72,000 રૂપિયા થશે. બરાબર. આટલા રૂપિયાનું નફા નુકસાન ખાતું છે. હવે કંપનીને ડિબેન્ચરમાં જો નફો થયો હોય તો નફા નુકસાન ખાતામાં ઉમેરવાનું અને ખોટ થયો હોય તો બાદ કરવાનું. તો ડિબેન્ચરમાં નફો થયો કે ખોટ થયો? સૌથી પહેલા તો એ શોધવું પડશે. બરાબર. તો ડિબેન્ચરમાં નફો થયો કે ખોટ થયો એ શોધી નાખીએ. તો ડિબેન્ચરમાં નફો થયો કે ખોટ થયો જાણવા શું કરીશું? તો જુઓ, જૂની કંપનીના બંને જે ડિબેન્ચર છે એની કુલ રકમ કેટલી છે? 1 લાખ અને 1,50,000 એટલે 2,50,000 રૂપિયાના ડિબેન્ચર હતા. બરાબર. જૂની કંપનીના. એની સામે નવી કંપનીએ કેટલા રૂપિયાના ડિબેન્ચર ઇસ્યુ કર્યા? તો તમે જોઈ શકો છો, નવી કંપનીએ 60,000 અને 90,000 એટલે 1,50,000. બંનેનો સરવાળો કેટલો થાય? આ બંનેનો સરવાળો થાય 1,50,000 રૂપિયા કુલ. બરાબર. આટલા રૂપિયાના નવા ડિબેન્ચર આપ્યા, પણ ખરેખર તો કેટલાના આપવાના હતા? 2,50,000ના. બરાબર. 2,50,000 ને બદલે 1,50,000 જ આપ્યા એટલે ડિબેન્ચરમાં નફો થયો 1 લાખ રૂપિયા. બરાબર. તો આ 1 લાખ રૂપિયા જે નફો થયો એ પણ નફા નુકસાન ખાતામાં ઉમેરી દેવું પડે. એટલે નફા નુકસાન ખાતાની કુલ રકમ થઈ ગઈ 1,72,000 રૂપિયા. બરાબર. ચાલો, હવે કંપનીની જે અનામતો છે, સામાન્ય અનામત અને આ બંને થઈને કેટલા થાય છે? 2,82,000 થાય છે. બરાબર. તો 2,82,000 રૂપિયા જે છે તફાવતની રકમ આપણે આમાંથી માંડી વાળી શકીએ. તો 5,04,000 માંથી 2,82,000 બાદ કરો તો હજુ કેટલા રૂપિયા છે ખૂટે? 2,22,000 રૂપિયા. બરાબર. તો 2,22,000 રૂપિયા એ ક્યાંથી માંડી વાળવાના? તો એના માટે આપણે બીજી કોઈ અનામતો હોય એ જોઈને ઉપયોગ કરવો પડશે. તો પાકા શ્રેયમાં તો બીજી કોઈ અનામતો આપી જ નથી. એનો અર્થ એ થયો કે આ 2,22,000 રૂપિયા હજુ માંડી વાળવાના બાકી છે. એટલે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી તરીકે બતાવવી પડશે. ઉધાર બાકી. બરાબર. અથવા બીજા અર્થમાં તમે એને ખોટ પણ કહી શકો. તો આ 2,22,000 રૂપિયા પાકા શ્રેયમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી તરીકે બતાવવા પડશે. બરાબર. કારણ કે આપણે ફક્ત આટલા જ રૂપિયા અવેલેબલ છે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતામાં, જે આપણે માંડી વાળ્યા. 2,82,000 રૂપિયા જે તફાવત છે એ માંડી વાળ્યો. બરાબર. આટલા રૂપિયા હજુ બાકી છે એ આપણે બતાવવું પડશે બેલેન્સ શીટ. હવે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય તો એના માટે બેલેન્સ શીટ કઈ રીતે બનશે એની વાત કરીએ. તો જુઓ, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિલીનીકરણ સ્વરૂપનું સંયોજનનું પાકું સરવૈયું. તો ખરીદી સ્વરૂપનું જે પાકું સરવૈયું છે એમાંથી જ જોઈને આપણે લખતા જઈએ, જ્યાં તફાવત હોય એ જ રકમ સુધારીશું. તો સૌ પ્રથમ ઇક્વિટી શેર, જે આપણે અગાઉ ગણતરી કરી ગયા છે, 1,42,000 ઇક્વિટી શેર, દરેક ₹10નો, અને રકમ આવશે 14,20,000 રૂપિયા. હેડિંગમાં લખી જ દેવાનું હોય વિલીનીકરણ સ્વરૂપ. બરાબર. ત્યારબાદ પ્રેફરન્સ શેર, 10,000 પ્રેફરન્સ શેર, દરેક ₹100નો, અને રકમ આવશે 10 લાખ. અનામતોમાં જામીનગીરી પ્રીમિયમ,
3,84,000 જે આપણે ઓલરેડી અગાઉ ગણતરી કરીને અહીંયા તમને બતાવ્યું છે, બરાબર. એ જ લખવાનું છે. રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત, જે અનામતો કાનૂની છે અને 2 વર્ષ માટે બતાવવાની છે એ. રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત, એની રકમ છે 1,40,000 અને 1,40,000, બરાબર. હવે આ બંને મેથડ વચ્ચે જે તફાવત છે એની વાત કરીએ. આ બંને અનામતો, કાનૂની અનામતો, પાકા શ્રેયમાં તો બતાવવાનું દેવા બાજુ, પણ આના માટે આપણે સંયોજન હવાલા ખાતું બતાવીએ છીએ. ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો કાનૂની અનામતો માટે આ 1,40,000, 1,40,000, એના માટે 2,80,000, જે અહીંયા બતાવવાનું નથી. વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં એ બતાવવાનું નથી. અહીંયા તો બતાવવાનું જ છે, પણ અહીંયા બતાવવાનું નથી આપણે. આ એક મેઇન તફાવત છે, બરાબર. બીજો એક મુખ્ય તફાવત જે છે, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું, જેની બાકી આપણે અહીંયા ખરીદી સ્વરૂપના સંયોજનમાં બતાવતા નથી, પણ અહીંયા બતાવવું પડશે. તો એ નફા નુકસાન ખાતાની જે બાકી આવી એ આપણે બતાવીશું. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવેલી છે, એટલે ખોટ છે, બરાબર, જે આપણે હમણાં જ ગણતરી કરીને શોધી ગયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી? 2,22,000, જે ખોટ છે, એટલે એ રકમ માઇનસ બતાવવાની છે, બરાબર. માઇનસ બતાવવાની છે એટલે આપણે બ્રેકેટમાં બતાવી દઈએ 2,22,000, બરાબર. જ્યારે સરવાળો કરીશું ત્યારે આને માઇનસ કરીશું. લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં જૂના ડિબેન્ચર નથી બતાવવાના, એની જગ્યાએ નવા ડિબેન્ચર બતાવવાના છે, જે આપણે ખરીદી સ્વરૂપના સંયોજનમાં બતાવી ગયા. 15% ડિબેન્ચર્સ, 1,50,000 રૂપિયા. ત્યારબાદ લેણદારો 2,10,000, દેવી હુંડી 70,000, અન્ય કોઈ ચાલુ દેવા આપ્યા નથી. સરવાળો કરીએ તો 32,92,000 રૂપિયા થાય છે, બરાબર. હવે મિલકતો બાજુ જોઈએ. દ્રશ્ય મિલકતો, સૌપ્રથમ જમીન મકાન, જે ખરીદી સ્વરૂપના સંયોજનમાં આપણે લખી ગયા છે એ જ રકમ લખીશું, 13 લાખ રૂપિયા. પ્લાન્ટ મશીનરી 11 લાખ રૂપિયા. અદ્રશ્ય મિલકતો કોઈ નથી. રોકાણો 2 લાખ રૂપિયા. સંયોજન હવાલા ખાતું અહીંયા નહીં આવશે, વિલીનીકરણ સ્વરૂપ છે એટલે સ્ટોકની કિંમત આપી છે 2 લાખ રૂપિયા. દેવાદારો 2,50,000. લેણી હુંડી 1,70,000. રોકડ અને સમકક્ષ મિલકતો 72,000, બરાબર. બીજી કોઈ બાકી નથી. સરવાળો થશે 32,92,000 રૂપિયા, બરાબર. તો વિલીનીકરણ સ્વરૂપનું સંયોજનનું પાકું શ્રેય આ રીતે તૈયાર થશે. ફરી એકવાર મુખ્ય તફાવતની વાત કરી દઉં તો તમને અગાઉ કહ્યું રીતે અહીંયા કાનૂની અનામતો માટે સંયોજન હવાલા ખાતું બતાવવું પડે. કયામાં? ખરીદી સ્વરૂપના સંયોજનમાં. વિલીનીકરણ સ્વરૂપમાં એ બતાવવાનું નથી. આ એક મુખ્ય તફાવત. બીજો તફાવત, મૂડી અનામત જે છે ખરીદી સ્વરૂપના સંયોજનમાં બતાવવાનું, વિલીનીકરણ સ્વરૂપના સંયોજનમાં એ બતાવવાનું નથી, બરાબર. અને નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામત વિલીનીકરણમાં બતાવવાનું છે, ખરીદીમાં બતાવવાનું નથી, બરાબર. આટલો મુખ્ય તફાવત છે. આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે.